જિલ્લામાં ભચાઉ તાલુકાના લુણવા ગામે રસ્તાઓ પર જમ્પ મોટા કેમ બનાવ્યા કહેવા ગયેલા યુવાને માર મારવામાં આવતા ત્રણે વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ ખોટી ફરિયાદ કેમ કહી ધારિયા, ધોકા અને પથ્થરો જેવા પ્રાણઘાતક હથિયારોથી સજ્જથી 90થી વધુ લોકોના ટોળાએ પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ સહિત 6 પોલીસ કાફલાઓ ઘાયલ થયાની હોવાની ઘટના પોલીસે 22 સામે નામજોગ ફરિયાદ સહિત 90થી વધુ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભચાઉના લુણવા ગામે રહેતા પ્રવીણભાઈ ખેતાભાઈ કોહલી શનિવારે બપોરે 3 વાગે ગામના જ રાજેશ સામત કોહલી, શાંતિ ખેતા કોહલી અને રમેશ માંજી કોહલીને રસ્તાઓ પર મોટા જમ્પ કેમ બનાવ્યા કહેતા રાજેશ અને શાંતિએ ઘટ બૂટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી। પ્રવીણે ત્રણે વિરુદ્ધ ભચાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવી। પીએસઆઈ ડીજે ઝાલાને નાગજી રામજી કોહલી અને ધનજી જયસિંહ કોહલીએ પકડી રાખી રાજેશ સામત કોહલીએ મારી નાખવાના ઇરાદે ધારદાર પથ્થર તેમના માથામાં ઝીકી ગંભીર ઈજા પહોંચાડી। ટોળાએ પોલીસ કર્મીઓ, મહિલા પોલીસ કર્મીઓ પર પથ્થર અને ધોકા વડે ઈજા પહોંચાડી સરકારી વાહનોમાં ધોકા અને પથ્થરથી નુકસાન પહોંચાડ્યું। કોન્સ્ટેબલ મહિપતલાલ રામદેવસિંહ ચુડાસમાને 22 સામે નામજોગ સહિત 90થી વધુ લોકો સામે ફોજદારી ગુનો નોંધાવ્યો છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, ભચાઉ, કચ્છ।